નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું ઇન્સ્પાયર ગુજરાતના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. દોસ્તો, આપણે છેલ્લા ઘણા સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની વાત કરી રહ્યા છીએ. ત્યારે પાકિસ્તાનના લોકો દ્વારા ઘણી બધી એવી મીમ્સ માર્કેટની અંદર ફરે છે. એવી જ રીતે પાકિસ્તાનની અંદર પણ ભારતીયો અને નરેન્દ્રભાઈ મોદીને એ આરોપો લગાડવામાં આવે છે કે ઇન્ડિયા પાસે બીજું કોઈ કામ ધંધો નથી, એટલે પાકિસ્તાન ઉપર દરેક વખતે આરોપ લગાડે છે. પરંતુ એવું નથી. આ વખતે જે પહેલગામ હુમલો થયો એની અંદર ભારત સરકાર પાસે પ્રોપર બધા જ પ્રકારના જે છે પુરાવાઓ છે કે આ હુમલામાં ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી પાકિસ્તાન આર્મી એ સંડોવાયેલી છે. તો આ બધા જ પુરાવાઓ ભારત સરકારે દુનિયાના 20 થી પણ વધારે દેશોના રાજદૂતોને દેખાડ્યા અને એમને આખી વાતની જે ચર્ચા જે છે એ કરી. તો ત્યારે ભારત સરકારે ઘણી બધી, પહેલા તો સર્જિકલ સ્ટ્રાઇક કરી, ઉરી હુમલો થયો તો સર્જિકલ સ્ટ્રાઇક થઈ, ફરી પાછો પુલવામા અટેક થયો, સીઆરપીએફ ની બસ ઉપર અટેક કર્યો અને એર સ્ટ્રાઇક થઈ. એના પછી વોટર સ્ટ્રાઇક પણ આપણે કરી. જેવું જોયું કે ચિનાબ નદીનું પાણી અટકાવી અને ચિનાબ નદીનો જે ડેમ છે સલાર ડેમ એ બંધ કરી અને જે આખી પાકિસ્તાનની અંદર કેટલીક એ જગ્યાઓ છે એમાં પાણી પહોંચાડવાનું બંધ કરી દેવામાં આવ્યું. સિયાલકોટ નામની જગ્યાએથી પાણી જે છે એ જતું હતું એ બંધ થઈ ગયું. અને ત્યારબાદ ઝેલમ નદીનું પાણી ખોલી મુઝફ્ફરાબાદ જે છે એ મુઝફ્ફરાબાદની આખી જગ્યા કે જેના ઉપર પૂર લઈ આવી દેવામાં આવ્યું. તો ત્યારે ભારતે ફરી પાછી એક બીજી સ્ટ્રાઇક, તમે એને કહી શકો એવી બીજી સ્ટ્રાઇક કરવામાં આવી અને એ છે એ ડિજિટલ સ્ટ્રાઇક. હવે ડિજિટલ સ્ટ્રાઇકની જરૂર શું કામ પડી, આખી વાત સમજીએ. પણ તાજેતરની અંદર નરેન્દ્રભાઈ મોદી એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા, ભારત સરકાર દ્વારા એ 16 એવી પાકિસ્તાની પ્રોપોગેન્ડા ચેનલ્સ હતી, યુટ્યુબ ચેનલ, એને બેન કરી દેવામાં આવી. આ જે ચેનલ જે છે એ પ્રકારનું કન્ટેન્ટ આપી રહી હતી કે જેમાં ભારત વિરોધી હતું. હવે ભારતમાંથી એ લોકોને યુટ્યુબમાંથી પૈસા, રેવન્યુ એ જનરેટ થાય અને ભારત વિશે જ એ ઝેર ઓકે, એ તો ક્યાંથી ચાલે? બરાબર. આ જ પ્રકારે આ જે યુટ્યુબ ચેનલ છે એનો એક પ્રોપોગેન્ડા હતો ભારત વિરોધી. હવે આપણા દેશમાંથી એને પૈસા કમાવા છે, આપણા દેશને વખડવો પણ છે, આ તો ભાઈ ચાલે જ નહીં. એટલા માટે 16 અલગ અલગ યુટ્યુબ ચેનલ્સ કે જેની અંદર ઘણી ચેનલોમાં મિલિયન્સ થી પણ વધારે ફોલોઅર્સ હતા, સબસ્ક્રાઇબર્સ હતા, અને આ જે યુટ્યુબ ચેનલ્સને ઇન્ડિયામાંથી બેન કરી દેવામાં આવી છે. આ 16 યુટ્યુબ ચેનલની અંદર ડોન ન્યૂઝ છે, પાકિસ્તાનની બહુ મોસ્ટ અને ફેમસ જે ચેનલ છે, જેમાં વારંવાર ભારત અને ભારતના પ્રધાનમંત્રી અમિતભાઈ શાહ થી લઈ અને બધાને, હોમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી થી લઈને બધાને જે છે વખોડવામાં આવે છે. પહેલગામ જે ઘટના બની એમાં પણ એવું કહેવામાં આવે છે, આ પાકિસ્તાનનું જે ડોન ન્યૂઝ એવું કહે છે કે આ તો નરેન્દ્રભાઈ મોદીએ બિહાર ઇલેક્શન આવે છે એટલા માટે કરાવ્યું છે. હવે આ મૂર્ખાઓને કોણ સમજાવે? બરાબર, કે તમે ગામ આખાની અંદર કટોરો લઈને ફરો છો અને તમે જ દુનિયાની અંદર તમારી આવી તમારા પબ્લિકને હારું હારું બતાવવા માટે, તમારા જે સરકારની નામોશી ન થાય, તમારું પબ્લિક જે છે ઉશ્કેરાય નહીં એટલા માટે ભારતનો હથિયાર તરીકે ઉપયોગ કરો છો, ભારતનો ઉપયોગ કરો છો. સામના એક સમા ટીવી છે, એરી ન્યૂઝ છે, આ બધી. અને આટલામાં આ જે છે એ યુટ્યુબ ચેનલ્સ, ઘણા એવા યુટ્યુબર્સ છે, પાકિસ્તાની યુટ્યુબર્સ, કે જે પોતાના યુટ્યુબ કન્ટેન્ટના મારફતે ભારતની અંદર પ્રોપોગેન્ડા કરતા હતા, ભારત વિરોધી પ્રવૃત્તિઓ છે એ કરતા હતા. બરાબર. હવે એ જો યુટ્યુબ ચેનલ ભારતમાં રહે તો ભારતની અંદર ઘણા બધા લોકો એનાથી જે ઇન્ફ્લુઅન્સ થયા હોય તો એને તો એવું જ લાગે કે સરકાર ખોટી છે. બરાબર. આ જોઈએ જ નહીં ભાઈ, આ આપણે જોતું જ નથી. પણ હવે આટલાથી પૂરું ન થયું. હવે આની સાથે સાથે શોએબ અખ્તરનું પણ યુટ્યુબ ચેનલ છે બેન કરી દેવામાં આવી, ભારતમાંથી એને કાઢી નાખવામાં આવી કે એ ભારતમાં નહીં દેખાય. સાથે સાથે આ 3 એવા વ્યક્તિ, આને તમે ઓળખતા પણ હશો. આ જે વ્યક્તિ છે, આ વ્યક્તિનું નામ છે આદિલ ખાન. આ જે વ્યક્તિ, સોરી, આસિફ ખાન કહેવાય છે. અને આ માહિરા ખાન જે છે, માહિરા ખાન શાહરૂખ ખાનની સાથે રઈસ મૂવી જે છે એની અંદર હતી. અને આ જે વ્યક્તિ છે, આ મહોતરમા છે, આના તો ઘણા બધા લોકો ફેન છે. ઘણા બધા લોકો છે એ આના ફેન છે. અને આ ત્રણે ત્રણ મહોતરમાની સાથે લઈ
બરાબર છે, બધાયનું એકાઉન્ટ જે છે એ બેન કરી દેવામાં આવ્યું છે. હાના, આમનું નામ છે હાના, બરાબર, હાનિયા આમિર નામ છે, અને એનું આખું જે એકાઉન્ટ જે છે એને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. તો આ બધાય જે છે, જે પાકિસ્તાની લોકો છે, જે પાકિસ્તાની સ્ટાર્સ જે છે, બરાબર, આલિયા, આ પાકિસ્તાની સ્ટાર્સના તમામ પ્રકારની બાબતો છે એ બંધ કરી દેવામાં આવશે, બેન કરી દેવામાં આવશે. તો ત્યાર સાથે સાથે જે પાકિસ્તાન નીરજ ચોપડાને હરાવનાર ઓલિમ્પિકમાં, એ નીરજ ચોપડાને હરાવનાર જેવલિન સ્ટાર જે છે અરશદ નદીમ, એનું પણ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ભારતમાં બેન કરી દેવામાં આવ્યું છે. આટલું હતું ત્યારે પાકિસ્તાનની જે લોકો, પાકિસ્તાનના કેટલાક હેકર્સ, એણે ભારતની વેબસાઇટો ઉપર, સરકારી વેબસાઇટો ઉપર હેક કરીને એ ઘણી બધી નુકસાની પહોંચાડવાની કોશિશ કરી. જેમ કે ઇન્ડિયન એરફોર્સ છે, તો ઇન્ડિયન એરફોર્સ પ્લેસમેન્ટ સેલ નામ આપી દીધું, અને અહીંયા ઇન્ડિયન એરફોર્સ પ્લેસમેન્ટ સેલની આખી વેબસાઇટ છે એ હેક કરી દેવામાં આવી. પણ ભારતે પણ સામે રિટેલિએશન કરવાનું ચાલુ રાખ્યું છે. આ વખતનું આધુનિક યુદ્ધ છે ને, આવી બધી રીતે પણ લડાય, બરાબર છે. તમે જોઈ શકશો આ રીતે જે આર્મી પબ્લિક સ્કૂલ જે છે ઉત્તરાખંડની, તો એમાં પણ આવી રીતે સાઇટ હેક કરી દેવામાં આવી છે. તો આવી રીતે છે. હવે આવું કામ કરવાથી થયું શું, તો કે જે જે ઇન્ડિયા પ્રોપોગેન્ડા હતો, એ અહીંયા એન્ટી ઇન્ડિયા પ્રોપોગેન્ડા, એ આખો એન્ટી ઇન્ડિયા પ્રોપોગેન્ડાને દૂર કરવા માટે, ભારત વિરોધી, ભારતમાં હવા ઊભી થતી હતી, એ બંધ કરવા માટે આવું કરવામાં આવ્યું. સાથે સાથે હવે આ જે પાકિસ્તાનીઓ છે, પાકિસ્તાનના લોકો છે, અને આપણે જે આખા વિશ્વમાંથી અલગ કરી રહ્યા છે. તમે જોયું હશે ડિપ્લોમેટિક લેવલ ઉપરથી, વૈશ્વિક લેવલ ઉપરથી, બરાબર, ને હવે ઇકોનોમિક લેવલ ઉપર પણ પાકિસ્તાનને અલગ પાડવાની વાત છે. એટલે ભારતની અંદર આ પાકિસ્તાનીઓ, કારણ કે યુટ્યુબમાં કેવી સિસ્ટમ છે કે યુટ્યુબની અંદર જેટલા ભારત, દુનિયાના અલગ અલગ દેશોમાંથી જે લોકો જોવે, એવી રીતે ઇન્કમ થતી હતી. તો એ યુટ્યુબર્સને ઇન્કમ પણ નહીં થાય, બરાબર, ઇકોનોમિકલ રીતે પણ તૂટશે. સાથે સાથે આતંક વિરોધી ઘટના માટે સ્ટ્રોંગ મેસેજ પાકિસ્તાનને જશે કે ભારત આતંક વિરોધી, કોઈ પણ આતંક વિરોધી કામ જે છે, આતંક ઉપર કામ જે છે, એ કોઈ ચલાવી શકાય નહીં. કોઈ પણ પ્રકારનો જે છે ટેરર એટેક ભારત ઉપર કરશો, તો એ ટેરર એટેકની સામે ભારત મજબૂતાઈથી જવાબ આપશે. અને જે ડિપ્લોમેટિક ટેન્શન્સ છે, આવી રીતે કરો તો પાકિસ્તાન જે છે એને ડિપ્લોમેટિક લેવલ ઉપર ખૂબ મોટું જે છે એ નુકસાન થઈ શકે છે. દુનિયાના દેશો છે એની સાથે ચર્ચા ન કરે, અથવા તો એને એમ કહે કે નહીં, ભારતને પોતાનો સેલ્ફ ડિફેન્સનો તમામ પ્રકારનો અધિકાર છે, આવું થઈ શકે છે. બરાબર. સાયબર પોલિસી જે છે એ ભારતની સાયબર પોલિસી કે પાકિસ્તાની કોઈ લોકોની જગ્યા અહીંયા જોઈએ નહીં, બરાબર છે. અહીંયા પાકિસ્તાની વ્યક્તિ છે એ જોશે નહીં, બરાબર. પબ્લિક રિએક્શન, અહીંયા જે પબ્લિક રિએક્શન છે એ મિક્સમાં મળે છે. ઘણા બધા સારા લોકો છે જે આ આતંકવાદી ઘટનાને સમજે છે, આ ટેરર એટેકને સમજે છે. એ લોકોએ સરકારના ડિસિઝનને વ્યાજબી ગણાવ્યા છે. એ લોકોનું ચોખ્ખું કહેવું છે કે સરકાર જે ડિસિઝન હવે લે છે એ યોગ્ય છે, પણ પાછા કેટલાક લોકો ફ્રીડમ ઓફ એક્સપ્રેશન, ફ્રીડમ ઓફ સ્પીચની વાતો કરી અને એ લોકો એ વિરોધ કરી રહ્યા છે. આવા બધા લોકો તો હોય, પણ ભારત સરકાર અત્યારે જે પ્રકારનું કામ કરી રહી છે એ કામ બરાબર છે. આશા રાખીએ કે આ માહિતી સમજાઈ હશે. અને આ જ પ્રકારની ઇન્ફોર્મેશન માટે ડેઈલી એ અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને તમે મારી સાથે જોડાઈ શકો છો આ ટેલિગ્રામ, આ અમારું જે ટ્વિટર એકાઉન્ટ સાથે, જ્યાં આપણે અપડેટ છે એ મૂકતા રહીશું. મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.